સૌરાષ્ટ્ર કચ્છ માટે હાઈકોર્ટ બેન્ચની લાંબા સમયથી ચાલી રહેલી માંગને લઈને હવે જામનગર વકીલ મંડળ પણ મેદાનમાં ઉતર્યું। રાજકોટથી શરૂ થયેલી આ લડતમાં સમર્થન આપતા જામનગર બાર એસોસિએશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જ્યાં યોજાયેલી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો કે 29 જુલાઈના રોજ અર્જન્ટ કામગીરી સિવાય વકીલો તમામ કોર્ટ કામકાજથી અલિપ્ત રહેશે। સવારે 11 વાગે કોર્ટ કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા। સૂત્રોચ્ચાર બાદ બાઇક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વકીલોએ માંગ કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનને સાથે રાખીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે, તેમજ અગાઉ પણ બંધ થયેલી હાઈકોર્ટ બેન્ચની સુવિધા ફરી શરૂ કરવાની જનહિતની માંગ સાથે વકીલોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છની અંદર 1960 સુધી અગાઉ રાજકોટની અંદર હાઈકોર્ટ ચાલુ હતી। 1960 થી હાઈકોર્ટની સુવિધા સૌરાષ્ટ્ર કચ્છની બંધ કરી દેવામાં આવેલ છે અને આખા રાજ્યની અંદર એકમાત્ર હાઈકોર્ટ અમદાવાદની અંદર ઉપલબ્ધ છે। ઓખા તાલુકામાંથી આવતો માણસ કે છેવાડાના ગામથી આવતા માણસને ન્યાયિક પ્રક્રિયા બહુ જ મુશ્કેલીથી મળે છે અને મોંઘી પડે છે। સમયની માંગ છે, સમયાંતરે ઘણા બધા ફેરફાર થયા છે। પહેલા જિલ્લા લેવલે સેશન્સ કોર્ટ હતી અને ત્યાર પછી તાલુકા કક્ષાએ આપી દીધી, અલગ અલગ જિલ્લા કર્યા, નાના તાલુકા જિલ્લામાં સેશન્સ કોર્ટો આપી દેવામાં આવેલ છે, સિનિયર કોર્ટો આપી દેવામાં આવેલ છે। સમયની માંગ પ્રમાણે જે જરૂરિયાત છે એને પૂરી કરવી એ પણ પ્રજાહિત માટે જરૂરી છે। રાજકોટમાં અગાઉ સુવિધા હતી અને રાજકોટને ફરી પાછી હાઈકોર્ટ બેન્ચ મળે એની લડાઈ છેલ્લા ઘણા સમયથી રાજકોટની આગેવાની નીચે કરવામાં આવી રહી છે। ગઈ તારીખ 25/7/2026 ના રોજ રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ અલગ અલગ જિલ્લા બાર એસોસિએશનના આગેવાનોને બોલાવી ત્યાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। એ મિટિંગમાં નક્કી થયા મુજબ કે હવે કોઈ પણ ભોગે આપણે રાજકોટની અંદર હાઈકોર્ટ બેન્ચ મળે તે અંગેની કાર્યવાહી અને કાર્યક્રમ દરેક બાર એસોસિએશનને કરવાની છે। તેના ભાગરૂપે જે રાજકોટ મિટિંગમાં નક્કી થયું તે મુજબ તારીખ 29/7 એટલે કે આજે સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન તાલુકા અને જિલ્લા બાર લેવલે આજે એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે અને જે અમારી માગણી છે પ્રજાહિતમાં માગણી છે, કારણ કે પ્રજાને ન્યાય સસ્તો મળવાનો છે, ફાયદો પ્રજાને થવાનો છે। આ કોઈ વકીલોનું આંદોલન નથી કે વકીલોના હિત માટેની લડાઈ નથી, પણ આજનો સામાન્ય માણસ કે જે અમદાવાદ સુધી ધક્કા ખાય એના કરતા એને રાજકોટ છે આપણું મિડલમાં છે અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ તાલુકા જિલ્લા અને જે કોઈ પ્રજાજન છે એને નજીક થાય અને પોતે પણ હિયરિંગ વખતે ત્યાં હાજર રહી શકે, એટલે આ જે હવે કાર્યવાહી સૌરાષ્ટ્ર કચ્છ લેવલે ઉપડી છે એને અમે પૂરી કરી